લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના અલદેસણ રોડ પર ગોવંશ હત્યાનો મામલો, ગણતરીની કલાકોમાં 3 આરોપીઓ ઝડપાયા. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં અલદેસણ રોડ ઉપર ગોવંશની કતલના ગંભીર બનાવ સામે આવ્યો છે. અલદેસણ રોડ ઉપર સીમ વિસ્તારમાં ગૌરક્ષકોએ બાતમીના આધારે છાપો મારતા ગો અને ગોવંશની કતલ કરાયેલ હોવાનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી 2 ગોવંશના કતલ કરાયેલા અવશેષ મળી આવ્યા છે. ઉપરાંત કતલ કરવા માટે વપરાયેલા સાધનો તેમજ એક રિક્ષા પણ કબજે કરવામાં આવી છે. બનાવની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગો હત્યા કરનાર 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ અકબર પઠાણ, નાસિર ખાન પઠાણ, ઇમરાન ખાન પઠાણ તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર કનુભાઈ પટેલ. ગત રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનના અંદર પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન જાસલપુર રોડ પાસે 3 થી 4 વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરતા કે અહીંયા નજીકની અંદર નૂરબાનુ ફાર્મની બાજુની અંદર સરકારી ખરાબાની અંદર કોઈ અજાણ્યા 4 થી 5 ઈસમો દ્વારા ગૌ માતાની હત્યા નિપજાવીને માંસના ટુકડા અલગ કરી રહ્યા છે અને એ લોકો દ્વારા જ્યારે અટકાવવામાં આવતા એ લોકો નાસી ચૂક્યા છે એવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પોલીસની પીએસઆઈ ચાવડાને વગેરે ત્યાં પહોંચી અને સ્થળ નિરીક્ષણ કરતાં ત્યાંથી એક રિક્ષા મળી આવેલ તેમજ ગૌ માતાના અવશેષો, મૃત અવશેષો મળી આવેલ અને સાથે સાથે ગૌ હત્યા કરવા માટે ઉપયોગમાં લેલા છરી, ચપ્પા વગેરે જેવા સાધનો મળી આવતા તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી વેટરનરી ડૉક્ટરને બોલાવી સ્થળ રોજકામ પંચનામું કરી અને ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલી હતી. ત્યારબાદ અમો તેમજ પીઆઈશ્રી તેમજ એલસીબી વગેરે દ્વારા સ્થળ વિઝિટ કરી અને ફરિયાદ નોંધાવીને સત્વરે આરોપી અટક કરવા માટેને ડિટેક્ટ કરવા માટેની દિશાના ચક્રો ગતિમાન કરી અલગ અલગ 5 થી વધારે ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલી રિક્ષાનો ડેટા વગેરે મેળવી અને શકમંદોની તપાસ કરતાં ખૂબ જ ટૂંક ગાળાની અંદર 3 વ્યક્તિ અકબર ખાન, ઇનાયત ખાન પઠાણ, રહેવાસી દાણી લીમડા અમદાવાદ, નાસિર ખાન, ગુલાબ ખાન પઠાણ, રહેઠાણ બહેરામપુરા અમદાવાદ તેમજ ઇમરાન ખાન, મોહમ્મદ ખાન, સાહેબ ખાન પઠાણ, રહેઠાણ અમદાવાદ નાઓની અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ઈસમોની ગુનાહિત ઇતિહાસ જોતાં અકબર ખાન વિરુદ્ધ પણ ધોળકા તેમજ દાણી લીમડાની અંદર આ જ રીતના પશુ પ્રત્યે ઘાતકી વર્તનના ગુના નોંધાયેલા છે. નાસિર ખાન વિરુદ્ધ પણ મહેસાણા એ ડિવિઝન, ખટલાલ તેમજ શાહપુર ખાતે પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ દ્વારા ટેકનિકલ ડેટા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના સંગઠનનો ઉપયોગ કરી પીઆઈ શ્રી ઓમકારસિંહ સિસોદિયા, પીએસઆઈ શ્રી ચાવડા, એલસીબી પીઆઈ શ્રી એનઆર વાઘેલા સાહેબ અને પીએસઆઈ શ્રી રબારી સાહેબની ટીમો દ્વારા તાત્કાલિક શકમંદોના રહેઠાણ તેમજ આસપાસની અંદર ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરી અને આ શકમંદોને આજે પોલીસે ફક્ત 6 થી 8 કલાકના ટૂંકા ગાળામાં અટક કરી લીધેલા છે.